હેલો વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં સ્વાધ્યાય છે 3.3. બહુ જ અગત્યના આઈએમપી વિભાગ સી ની અંદર એક દાખલો આ પ્રકારનો હોય જ છે, બરોબર. લોપની રીતે ઉકેલ શોધો. ક્વેશ્ચન 1 ની અંદર આપણને બે રીતે દાખલો શોધવાનું કીધું છે. દાખલાનો જવાબ કે લોપની રીતે અને આદેશની રીતે દાખલો ગણો. પરંતુ આપણે આદેશની રીતના દાખલા છે એ 3.2 ની અંદર દાખલા ઘણા બધા શીખી ગયા. આપણે આ પ્રશ્ન નંબર 1 ની અંદર ખાલી લોપની રીતે દાખલા ગણીશું. પહેલો અને બીજો છે આગળના વિડીયોની અંદર શીખી ગયા છીએ. આ વિડીયોની અંદર ત્રીજો અને ચોથો શીખીશું. તો જુઓ, સમીકરણ શું આપેલું? 3x - 5y - 4 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે 9x = 2y + 7. જો આ બરોબર છે? નથી. તો એને શું કરવું પડશે? ગોઠવવું પડશે. ચાલો આને એક સમીકરણ કહી દે. હવે આને ગોઠવી દે તો શું થઈ જાય? 9x આ બરાબરની આ બાજુ આવે એટલે -2y પ્લસ આ પ્લસ છે બરાબરની આ બાજુ આવે એટલે -7 = 0. અને સમીકરણ 2 કહી દે. હવે લોપ લેવા માટે કોઈ પણ એક સરખું હોવું જોઈએ. જુઓ અહીંયા શું છે? 3x અને 9y. 9x 5y તો 2y. કટ થાય એવું નથી. કોઈ પણ એક સમીકરણને આપણે ગમે એટલા વડે ગુણવું પડશે. ગમે એક કટ કરવાનું છે, કાં તો y વાળું પદ કટ કરવાનું છે અને કાં તો x વાળું પદ કટ કરવાનું છે. તો જો આપણે સરળ કર્યું રહેશે. કોઈ પણ એક સમીકરણને ગુણીએ. જો y ને કટ કરવો હોય તો બંનેને ગુણવું પડશે. પણ x વાળું કટ કરશું તો આ સમીકરણને 3 વડે ગુણી દે એટલે 3 × 9 9x થઈ જશે. તો આ સમીકરણને આપણે 3 વડે ગુણી દઈએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, ચલો સમીકરણને 3 વડે ગુણી તો 3 તેરી 9x માઇનસ 3 પંચા 15y માઇનસ 3 ચાર 12 = 0. બરોબર. અહીંયા ગુણાય પણ 0 × 3 = 0. હવે આ સમીકરણ છે જે છે જેમ છે એમ જ મૂકી દે. ચલો 9x માઇનસ 2y માઇનસ 7 = 0. ચલો હવે અહીંયા જોવો જોઈએ, આ પ્લસ છે તો આની બધાની નિશાની છે એને ફેરવી નાખવાની. બરોબર. તો 9x પ્લસ અને 9x માઇનસ શું થઈ ગયું? ઉડી ગયું 0. આ 2y પ્લસ છે, આ 15y માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ થાય બાદ બાકી પણ આવે મોટી સંખ્યાની નિશાની. 15 માંથી 2 જાય એટલે 13 -13y. અહીંયા શું આપ્યું જોવો જોઈએ, આ માઇનસ છે, આ પ્લસ છે. 12 માંથી 7 જાય તો કેટલા વધશે? તો 5. તો -5 = 0. હવે મારે y ને કરતા બનાવવા તો શું થશે? જુઓ, y બરાબર આ 5 ઓલી બાજુ વયા જાય એટલે -13y = +5. માઇનસ છે તો +5 અને y બરાબર માઇનસ આ 5 છે, આ 13 ક્યાં જતા રહે? છેદમાં આ માઇનસ એ મોકલી દો એટલે -13. તો y ની કિંમત આપણને કેટલી મળી ગઈ? -5/13. હવે આ છે વેલ્યુ, એને આપણે ગમે એક સમીકરણની અંદર મૂકી દઈએ. ચલો આમાં મૂકી દઈશું કે આમાં મૂકી દો કે આમાં મૂકી દો. ચલો બેમાં ગમે એમાં મૂકી દે એટલે આપણને x ની વેલ્યુ મળી જશે. આમાં જ મૂકી દે. સમીકરણ 1 માં y બરાબર -5/13 મૂકતા, ચલો તો 3x - 5y - 4 = 0. y ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો 3x માઇનસ y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -5/13 - 4 = 0. તો 3x માઇનસ 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 પ્લસ શું થઈ જશે? 25 25/13 બરાબર, સોરી અહીંયા -4 = 0. આ -4 ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો શું થઈ જશે? બંને ઓલી બાજુ જવા દો. ચલો 3x બરાબર આ પ્લસ થઈ જશે અને આ માઇનસ -25/13. હવે શું કરવું પડશે? કયો છે? લસા લેવો પડશે.
તો 3x ઇક્વલ ટુ અને 13 વડે ગુણીએ તો શું થઈ જાય? 13 ચોક 52 માઇનસ 25/13. બરોબર. હવે 13 માં 52 માંથી 25 જાય તો કેટલા વધશે? 3x ઇક્વલ ટુ જોવો જોઈએ 52 માઇનસ 25 એટલે 27/13. હજી શું થશે? આ x બરાબર આ x ની સાથે 3 ગુણાકારમાં છે એને ઓલી બાજુ જાવ એટલે ભાગાકારમાં જતા રહેશે. તો x બરાબર 27/13 ગુણ્યા 3. આ 3 છે ક્યાં જતા રહ્યા? છેદમાં. 3 9 અને 27. હવે છેદ ઉડતા નથી. જોવું એકયના છેદ નથી ઉડતા. તો x બરાબર 9/13. આ મળી ગયો આપણને જવાબ લોપની રીતે. બરોબર. અપૂર્ણાંક બે મળે છે આપણને. એક મળ્યું -5/13 અને એક મળી ગયું 9/13. તો આવી રીતે વ્યવસ્થિત તમે ગણશો એટલે જવાબ મળી જશે. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર શું આવ્યું? જો x/2 પ્લસ 2y/3 બરાબર -1 આવું આવ્યું છે. બીજું સમીકરણ શું આવ્યું છે? x - y/3 બરાબર 3. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ આ સમીકરણ જોઈ અને ડરી જાય છે. બીવાની કાંઈ જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે. કેવી રીતે? જુઓ, આના ઉપરથી નવા બે સમીકરણ બનાવી નાખવાના. કેવી રીતે? તો અહીંયા લસા લેવો પડશે. ચોકડી ગુણાકાર કરી દો. 3x શું થઈ જાય? આ અહીંયા ગુણાઈ જાય. 3x આ અહીંયા ગુણાઈ જાય પ્લસ 4y આ બેયનો ગુણાકાર 3 દુને 6 બરાબર -1. આ 6 ને ડાયરેક્ટ અહીં ગુણી દેવાય. આ લખવા બેસાય નહીં. બરોબર. તો કેવી રીતે થઈ જાય? જો આ 6 અહીં ગુણાઈ જાય એટલે શું થઈ જશે? 6 એકા 6. સમજાવવા માટે મેં નીચે લખ્યું તો ડાયરેક્ટ લખાઈ જાય 6. આને સમીકરણ 1 કહી દઈએ. એવી જ રીતે અહીંયા 3 આને ગુણી ગયો. ચાલો તો 3x માઇનસ આ y એમના એમ આના છેદમાં 3 આવી ગયા. આખા છેદમાં 3 અહીં ગુણી દીધા એટલે એ 3 અહીંયા ગુણાઈ જાય તો બરાબર 9. ચલો આવું સમીકરણ બીજું બની ગયું. આ સમીકરણ 1 અને 2 બની ગયા. બંનેમાં જો કટ થાય એવું જ છે. જે છે તે જેમ છે એમ જ મૂકી દે. તો 3x પ્લસ 4y બરાબર -6 અને 3x માઇનસ y બરાબર 9. બંને નિશાની ફેરવી નાખો. જ્યાં પ્લસ જે નિશાની આપેલી છે એની વિરુદ્ધ મૂકી દેવાની. તો 3x પ્લસ અને 3x માઇનસ કટ થઈ ગયા. આ 4y અને આ એક પ્લસ. હવે આ ધ્યાનમાં લેવાનું નહીં. આ નિશાની છે એ ધ્યાનમાં લેવાની. 4y પ્લસ y એટલે 5y બરાબર i માઇનસ 9 ને 6 15 પણ કેવા -15. તો y બરાબર -15 આ 5 છે એ છેદમાં જવા દો તો 5 તેરીને 15. જવાબ આવ્યો આપણને y બરાબર -3. કેટલા મળી ગયા જોવો જોઈએ. y બરાબર આ માઇનસ છે એ -3. ચલો y મળી ગયું. હવે ગમે એક સમીકરણની અંદર મૂકી દે. પ્લસ વાળા સમીકરણની અંદર આપણે કિંમત મૂકીશું. બરોબર. તો સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા ચલો શું આપ્યું છે? તો 3x પ્લસ 4y બરાબર -6. y ની જગ્યાએ -3 મૂકી દે. ચલો 3x પ્લસ 4 -3 બરાબર -6. 3x જો પ્લસ માઇનસ માઇનસ કારણ કે 4 તેરી 12 પણ કેવા 12 થશે? -12 એટલે 12 ઇક્વલ ટુ -6. આ -12 બરાબરની ઓલી બાજુ જાય એટલે 3x ઇક્વલ ટુ માઇનસ ની જગ્યાએ આ માઇનસ છે ઓલી બાજુ જાય એટલે +12 -6. હવે x બરાબર 12 માંથી 6 જાય એટલે 6 અને x ની સાથે ગુણાકારમાં 3 છે છેદમાં અને 3 દુને 6. તો x બરાબર આપણને કિંમત મળી ગઈ 2. આમ આપણને સમીકરણનો ઉકેલ શું મળી ગયો? y બરાબર 3 -3 અને x બરાબર 2. લખવું હોય તો લખી શકાય કે આમ સુરેખ
સમીકરણનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર -3 મળે. કેટલું સિમ્પલ છે, બહુ વ્યવસ્થિત છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમને લોકની રીતના દાખલા બહુ ઇઝી લાગશે. કાંઈ એટલું ખાસ નથી, સાવ ઇઝી છે. અને બોર્ડની પરીક્ષાની અંદર આ જ રીતનો એક દાખલો પૂછાય છે, રોકડા 3 માર્ક તમને મળી જાય. જો આવા જ વ્યવસ્થિત રીતે દાખલા તમારે શીખવા હોય અને તમે જો ચેનલની અંદર પહેલા છો બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો, જેથી એ પણ શીખી શકે. આગળના દાખલા છે આગળના વિડીયોની અંદર જોશું.